હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 4 વિષય પર્યાવરણ અને એકમ 16 છે કામનો મહિનો। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પ્રશ્ન 1 છે, માળા ઓળખી તેમાં રહેતા પંખીઓનું નામ લખો। છે પહેલાં સુગરીનો માળો છે, બીજો ચામાચીડિયું, ત્રીજો કબૂતર અને ચોથો દરજીડાનો માળો છે। હવે મને ઓળખો। હું કાગડાના માળામાં ઈંડા મૂકું છું તો કોયલ। 2 મારો માળો અવાવરું ઘર કે કૂવામાં જોવા મળે છે તો કબૂતર। 3 મારા આગળના દાંત જીવનભર વધ્યા કરે છે તો ખિસકોલી। 4 હું વૃક્ષની નાની ડાળીઓ કે ઝાડીઓમાં લટકતો માળો બનાવું છું તો સુગરી આવશે। હું પાંદડાઓની ઘડીમાં ઈંડા મૂકું છું તો દરજીડો। મારી વાંકા તથા તીક્ષ્ણ દાંત છે છતાંય હું ખોરાકને ઘડી જાઉં છું, સાપ। હવે પ્રશ્ન 3નો પ્રશ્નનો જવાબ લખો। તમે જોયેલા પક્ષીઓના નામ લખો તો કાગડો, મોર, પોપટ, ચકલી, ઘુવડ, કબૂતર, સમડી, કાબર, હોલો વગેરે પક્ષીઓ મેં જોયા છે। પછી બીજો છે, પક્ષીઓ માટે કેટલાક માણસો અને બીજા પ્રાણીઓ દુશ્મનો જેવા હોય તે સમજાવો તો કાગડો અને ખિસકોલી, બિલાડી અને ઉંદર, આ બધા ઈંડાઓ ચોરી કરવાની તક શોધતા હોય છે, તેથી તે દુશ્મનો જેવા હોય છે। પછી પક્ષીઓના પંજાનો ઉપયોગ લખો તો પક્ષીઓના પંજા પાણીમાં તરવા, વૃક્ષની ડાળીઓ પકડવા, ખોરાક ઝડપવા, જમીન પર ચાલવા, વૃક્ષ પર ચડવા ઉપયોગી થાય છે। ગાય તેના દાંતનો ઉપયોગ કેવી રીતે કરે છે તો ગાય આગળના દાંત ઘાસ કાપવા માટે હોય છે, પછી બાજુ પરના દાંત ઘાસ ચાવવા માટે મોટા અને સપાટ હોય છે। પછી અહીં 5મો પ્રશ્ન છે, પછી આ 6થો પ્રશ્ન છે, તેનો પણ આપણે મુદ્દાસર જવાબ લખવાના છે। અહીં 7મો છે, અહીં પ્રશ્ન 4 છે, જોડકા જોડો તો સુગરી તો ક આવશે, કંસારો તો ડ, પછી કાગડો તો ઈ, બાજ તો અ, બુલબુલ તો જ અને કોયલ તો બ। હવે પ્રશ્ન 5 વિધાનો ખરા છે કે ખોટા તે બોક્સમાં લખવાના છે। તો પહેલું વિધાન ખોટું છે, બીજું પણ ખોટું છે, અને ત્રીજું ખરું છે, ચોથું ખરું છે, 5મું ખોટું છે, અને 6થું ખરું છે, અને 7મું ખોટું। હવે પ્રશ્ન 6 આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી બોક્સમાં લખો। તો પહેલામાં ડી આવશે, બીજામાં બી, ત્રીજામાં સી, ચોથામાં બી, 5મામાં ડી અને 6ઠ્ઠામાં એ આવશે। હવે પ્રશ્ન 7 આપેલા પક્ષીઓના નામ અને વિશેષતા લખો। તો પહેલું છે પોપટ, તે ઘર આંગણે જોવા મળે છે, તે માણસના અવાજની નકલ કરે છે, તેની ચાંચ વાંકી હોય છે। પછી બીજું છે હંસ, તે પાણીમાં રહે છે, તેના પંજા પાણીમાં તરવા માટે અનુકૂળતા ધરાવે છે। પછી ચોથું છે મોર, તેના પીંછા રંગબેરંગી હોય છે, વધારે વજન હોવાથી તે વધુ ઉડી શકતા નથી, તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે। પછી ચકલી, તે ઘર આંગણાનું પક્ષી છે, તેનો માળો આપણા ઘરમાં કબાટ પર કે અરીસા પાછળ હોય છે। પછી પ્રશ્ન 8 છે, ખોટો શબ્દ છેકી નાખો। તો મિત્રો, મારો આ વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।